આજે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે કદાચ વૃષભ રાશિના દરેક વ્યક્તિએ જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે 29 જુલાઈ પછી એવી એક ઘટના બનવા જઈ રહી છે જેના વિશે ઘણા લોકોને હજુ સુધી ખબર પણ નથી. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કેટલાક વૃષભ રાશિના લોકોના જીવનમાં અચાનક એવો બદલાવ આવી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ શુભ સમય દરેકને એક સરખો લાભ આપશે એવું જરૂરી નથી. એક નાની ભૂલ, એક ખોટો નિર્ણય અથવા એક નાની બેદરકારી પણ તમારા હાથમાંથી મોટો લાભ છીનવી શકે છે. આખરે એવી કઈ વાત છે જે તમને આ દિવસોમાં ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? કયા સંકેતો જણાવી શકે છે કે ભાગ્ય તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરી ચૂક્યું છે? અને શા માટે ઘણા જ્યોતિષીઓ 29 જુલાઈથી 11 ઓગસ્ટ સુધીના સમયને વૃષભ રાશિ માટે ખાસ માની રહ્યા છે? આ તમામ વાતો આજે આપણે એક પછી એક જાણીશું, તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે જણાવવામાં આવનારી એક મહત્વપૂર્ણ વાત કદાચ તમારા જીવન માટે સૌથી ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે પણ વૃષભ રાશિના છો તો સૌથી પહેલાં કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. ઘણા લોકો શ્રદ્ધાથી આ લખે છે અને પોતાની સકારાત્મક ભાવના પણ વ્યક્ત કરે છે. સાથે જ આ વિડીયોને એક લાઇક પણ જરૂર કરજો, કારણ કે તમારો એક લાઇક અમને આવી જ જ્યોતિષીય અને ધાર્મિક માહિતી તમારા સુધી સતત પહોંચાડવાની પ્રેરણા આપે છે. હવે વાત શરૂ કરીએ તે મહત્વપૂર્ણ જ્યોતિષીય પરિવર્તનની, જેના વિશે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વૈદિક જ્યોતિષીય માન્યતાઓ અનુસાર 29 જુલાઈથી શુક્ર ગ્રહ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 11 ઓગસ્ટ સુધી આ નક્ષત્રમાં રહેશે. શુક્રને ધન, વૈભવ, સુખ સગવડ, પ્રેમ, સુંદરતા, આકર્ષણ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે વૃષભ રાશિના સ્વામી પણ શુક્ર જ છે. તેથી જ ઘણા જ્યોતિષીઓ માને છે કે જ્યારે શુક્ર પોતાની સ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર વૃષભ રાશિના લોકોના જીવનમાં વધુ સ્પષ્ટ રીતે અનુભવાઈ શકે છે. જો કે દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે, તેથી પરિણામો પણ વ્યક્તિગત રીતે અલગ હોઈ શકે છે. પરંતુ અહીં એક એવી વાત છે જેના પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. ઘણી વખત જ્યારે ભાગ્ય બદલવામાં લાગે છે ત્યારે શરૂઆતમાં મોટો ચમત્કાર થતા નથી. સૌથી પહેલાં જીવનમાં નાના નાના સંકેતો જોવા મળે છે. અટકેલા કામમાં ગતિ આવે છે, યોગ્ય લોકોનો સંપર્ક થવા લાગે છે, લાંબા સમયથી બંધ પડેલી તકો ફરી સામે આવવા લાગે છે અને મનમાં એક નવી હિંમત જન્મે છે. જો તમે છેલ્લા કેટલાક મહિનાથી સતત સંઘર્ષ કરી રહ્યા છો તો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય તમારા માટે નવી શરૂઆતનો સંકેત બની શકે છે. ખાસ કરીને વેપાર સાથે જોડાયેલા વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ મહત્વનો બની શકે છે. જો તમારો વેપાર છેલ્લા કેટલાક સમયથી ધીમો ચાલી રહ્યો હોય, ગ્રાહકો ઓછા થઈ ગયા હોય અથવા પૈસાની આવક અટકી ગઈ હોય, તો હવે ધીમે ધીમે સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. નવા ગ્રાહકો મળવાની શક્યતા છે, જૂના ગ્રાહકો ફરી સંપર્ક કરી શકે છે અને અટવાયેલા નાણાં પાછા મળવાના યોગ પણ બની શકે છે. ઘણા લોકો કોઈ એવી ઓફર મળી શકે છે જે તેમના વેપારને નવી દિશા આપી શકે. પરંતુ અહીં ઉતાવળ નહીં કરવી. દરેક નિર્ણય સંપૂર્ણ તપાસ અને સમજદારી સાથે લેવો વધુ યોગ્ય રહેશે. જો તમે નોકરી કરો છો તો પણ આ સમય તમારા માટે આશાજનક બની શકે છે. લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થઈ શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે, વરિષ્ઠ અધિકારીઓનો વિશ્વાસ વધી શકે છે અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. કેટલાક લોકોને નવી નોકરી તક મળી શકે છે. જો કોઈ ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી રહ્યા હો તો આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સારા પરિણામ મળવાની સંભાવના વધી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન આવકમાં વધારો થવાની સંભાવના છે. કેટલાક લોકોને વધારાની કમાણીનો માર્ગ મળી શકે છે, જ્યારે કેટલાક લોકોનું લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થવાની નાણાકીય રાહત મળી શકે છે. પરંતુ આ સાથે એક ચેતવણી પણ જોડાયેલી છે. જેટલી ઝડપથી આવક વધે તેટલી ઝડપથી બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે. તેથી પૈસાનો યોગ્ય ઉપયોગ અને બચત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. ઘણી વખત સાચી સમૃદ્ધિ વધુ કમાવવામાં નહીં પરંતુ સમજદારીથી ખર્ચવામાં છુપાયેલી હોય છે.
આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં પણ એક અલગ જ આકર્ષણ જોવા મળી શકે છે. લોકો તમારી વાતને ગંભીરતાથી સાંભળશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ બેઠક, વ્યવસાયિક ચર્ચા અથવા સામાજિક કાર્યક્રમમાં ભાગ લો છો, તો તમારી હાજરી લોકો પર સકારાત્મક અસર કરી શકે છે. ઘણા લોકો તમારી સલાહને મહત્વ આપશે અને તમારા નિર્ણય પર વિશ્વાસ વ્યક્ત કરશે. આ સમય હશે જ્યારે તમારે પોતાના આત્મવિશ્વાસને જાળવી રાખવાનો રહેશે, પરંતુ અહંકારથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી રહેશે. પ્રેમ અને પારિવારિક જીવનમાં પણ સકારાત્મક સંકેતો જોવા મળી શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી કોઈ ગેરસમજ ચાલી રહી હોય, તો હવે વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. અવિવાહિત લોકો માટે પણ કોઈ સારો સંબંધ મળવાની શક્યતા બની શકે છે. પરિવારના સભ્યો સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળશે અને ઘરમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા પણ શરૂ થઈ શકે છે. પરંતુ હજુ સૌથી મોટી વાત બાકી છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કેટલાક એવા ખાસ સંકેતો પણ જોવા મળી શકે છે જે બતાવશે કે ભાગ્ય ખરેખર તમારી તરફેણમાં કામ કરવાનું શરૂ કરી ચૂક્યું છે. સાથે જ ધનલાભ, રોકાણ, મિલકત, આરોગ્ય અને એક ખાસ ધાર્મિક ઉપાય વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. હવે સવાલ એ છે કે આખરે આ સમય દરમિયાન એવું શું બની શકે છે જેના કારણે ઘણા લોકો તેને વૃષભ રાશિ માટે શુભ સમય કહી રહ્યા છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે શુક્ર શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિના જીવનમાં માત્ર ધનની જ નહીં, પરંતુ માન સન્માન, સંબંધો અને આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે. પરંતુ ઘણી વખત લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ માને છે કે સારો સમય આવશે એટલે બધું આપમેળે બદલાઈ જશે, જ્યારે હકીકતમાં સારો સમય ઘણી વખત એક તકના રૂપમાં આવે છે. જે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે તે જ તેનો સંપૂર્ણ લાભ મેળવી શકે છે. તેથી આવનારા દિવસોમાં જો તમારા જીવનમાં કોઈ નવી તક આવે તો તેને નાની સમજીને અવગણશો નહીં. જો તમે ઘણા સમયથી કોઈ મહત્વપૂર્ણ કામ માટે પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ વારંવાર નિષ્ફળતા મળી રહી હોય, તો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જોવા મળી શકે છે. જે લોકો પહેલાં તમારી વાત સાંભળતા ન હતા, તેઓ હવે તમારા વિચારોને મહત્ત્વ આપવા લાગી શકે છે. કોઈ મહત્ત્વની વ્યક્તિઓ સહયોગ મળી શકે છે, અથવા કોઈ એવો સંપર્ક બની શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય. ઘણી વખત જીવનમાં સૌથી મોટો ફેરફાર એક નાની મુલાકાતથી જ શરૂ થાય છે. વેપારીઓ માટે આ સમય વિશેષ ધ્યાન આપવા જેવો બની શકે છે. જો તમે કોઈ નવા ગ્રાહક સાથે વાતચીત કરી રહ્યા હો અથવા કોઈ મોટો સોદો કરવાની તૈયારીમાં હો, તો દરેક દસ્તાવેજ સારી રીતે તપાસીને આગળ વધવું. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર લાભના યોગ બની શકે છે, પરંતુ સમજદારી રાખવી પણ એટલી જ જરૂરી છે. કેટલાક વેપારીઓને લાંબા સમયથી અટવાયેલા ઓર્ડર ફરી શરૂ થવાના સંકેતો મળી શકે છે. કેટલાક લોકો માટે નવા શહેર અથવા નવા ક્ષેત્રમાં વેપાર વધારવાની તક પણ બની શકે છે. જો તમે નોકરી કરો છો, તો આગામી દિવસોમાં તમારી કામગીરી લોકોની નજરમાં આવી શકે છે. તમે જે મહેનત અત્યાર સુધી શાંતિથી કરી રહ્યા હતા, તેનું પરિણામ હવે દેખાવા લાગી શકે છે. કોઈ વરિષ્ઠ અધિકારી તમારી પ્રશંસા કરી શકે છે અથવા કોઈ નવી જવાબદારી આપી શકે છે. કેટલાક લોકોને ટ્રાન્સફર અથવા નવી પોસ્ટની તક મળી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા હોય, તો અચાનક કોઈ સારો ફોન અથવા ઈમેલ પણ આવી શકે છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે તક મળે ત્યારે આત્મવિશ્વાસ રાખવો, પરંતુ અતિ આત્મવિશ્વાસથી બચવું. ધનની બાબતમાં પણ આ સમય આશાજનક બની શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના બની શકે છે અથવા કમાણીના નવા માર્ગ ખુલતા જોવા મળી શકે છે. કેટલાક લોકોને અગાઉ કરેલા રોકાણમાંથી લાભ મળી શકે છે. જો કે, કોઈપણ નવું રોકાણ કરતાં પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી અને જરૂર પડે તો નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. માત્ર સાંભળેલી વાતોના આધારે પૈસા રોકવાનું ટાળવું જોઈએ. જ્યોતિષીય માન્યતાઓ પ્રેરણા આપી શકે છે, પરંતુ નાણાકીય નિર્ણય હંમેશા વિચારપૂર્વક લેવા જરૂરી છે. ઘર અને પરિવારનું વાતાવરણ પણ ઘણા લોકો માટે સકારાત્મક બની શકે છે. લાંબા સમયથી ચાલતી કોઈ ચિંતા દૂર થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધશે. જો કોઈ શુભ કાર્યની યોજના ચાલી રહી હોય, તો તેમાં આગળ વધવાનો માર્ગ સરળ બની શકે છે. વડીલોનો આશીર્વાદ અને પરિવારનો સહયોગ તમારા મનોબળને વધુ મજબૂત બનાવી શકે છે.
ક્યારેક પરિવારની એક નાની સલાહ પણ મોટો નિર્ણયમાં સાચો રસ્તો બતાવી શકે છે. પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમય સંબંધોમાં નવી તાજગી લાવી શકે છે. જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળી શકે છે. જૂના મતભેદ ધીમે ધીમે દૂર થઈ શકે છે. અવિવાહિત લોકો માટે પણ કોઈ નવી ઓળખાણ જીવનમાં ખુશી લાવી શકે છે. પરંતુ કોઈપણ સંબંધમાં ઉતાવળ કરતાં વિશ્વાસ અને સમજણને વધારે મહત્ત્વ આપવું વધુ યોગ્ય રહેશે. આરોગ્યની દૃષ્ટિએ સામાન્ય રીતે સમય અનુકૂળ માનવામાં આવે છે, છતાં રોજિંદા જીવનશૈલીમાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી રહેશે. યોગ્ય ઊંઘ, સમયસર ભોજન અને નિયમિત ચાલવાની કે હળવી કસરત કરવાની ટેવ તમને વધુ સ્ફૂર્તિ આપી શકે છે. જો પહેલેથી કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ હોય તો તેને અવગણશો નહીં. તબીબી સલાહ લેવી હંમેશા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતુ હવે જે વાત આપણે જાણવા જઈ રહ્યા છીએ તે કદાચ આ સમગ્ર ગોચરની સૌથી મહત્વની વાત છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કેટલાક એવા સંકેતો જોવા મળી શકે છે જે બતાવે છે કે ભાગ્ય ખરેખર તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરી ચૂક્યું છે. સાથે જ એક એવો સરળ ધાર્મિક ઉપાય પણ માનવામાં આવે છે જેને ઘણા લોકો શુભ માને છે. હવે વાત કરીએ આ સમગ્ર સમયગાળાની સૌથી મહત્વપૂર્ણ બાબતની. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગ્રહો આપણા જીવનના સંકેતો અને સંભાવનાઓને લઈને આવે છે, પરંતુ જીવનની દિશા આપણા કર્મ, મહેનત અને નિર્ણયોથી નક્કી થાય છે. એટલે જો આવનારા દિવસોમાં તમારા જીવનમાં કોઈ સારી તક આવે, કોઈ નવો માર્ગ ખુલતો દેખાય અથવા કોઈ વ્યક્તિ તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવતી જોવા મળે તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણશો નહીં. ઘણી વખત ભગવાન પણ સંકેતો દ્વારા જ જીવનમાં નવા દરવાજા ખોલતા હોય છે, પરંતુ તે સંકેતોને ઓળખવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોતી નથી. વૃષભ રાશિના ઘણા લોકો છેલ્લા કેટલાક મહિનાથી એક જ પ્રશ્ન લઈને આગળ વધી રહ્યા છે કે આખરે મહેનતનું ફળ ક્યારે મળશે? ક્યારે જીવનમાં સ્થિરતા આવશે? ક્યારે આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે? જ્યોતિષીય માન્યતાઓ અનુસાર 29 જુલાઈથી શરૂ થતો આ સમય આવા ઘણા પ્રશ્નોના જવાબ લઈને આવી શકે છે. કેટલાક લોકો માટે નોકરીમાં પ્રગતિના સમાચાર મળી શકે, કેટલાક લોકોને વેપારમાં લાભ થઈ શકે, તો કેટલાક લોકોના અટવાયેલા કાર્યો અચાનક આગળ વધવા જોવા મળી શકે છે. જો કે દરેક વ્યક્તિનો અનુભવ તેની જન્મકુંડળી અને પરિસ્થિતિ મુજબ અલગ હોઈ શકે છે. એક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે જીવનમાં સારો સમય શરૂ થાય છે ત્યારે ઘણા લોકો ઉતાવળમાં એવા નિર્ણય લઈ લે છે જેના કારણે પછી નુકસાન થાય છે. તેથી આ સમય દરમિયાન કોઈપણ મોટું રોકાણ, ભાગીદારી અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી ખૂબ જરૂરી રહેશે. ધીરજ રાખનાર વ્યક્તિને ઘણી વખત ઉતાવળ કરનાર વ્યક્તિ કરતાં વધુ સફળ બને છે. આવક વધે તો પણ બચત કરવાની ટેવ રાખવી અને બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું તમારા ભવિષ્ય માટે લાભદાયક બની શકે છે. જો પરિવારની વાત કરીએ તો આવનારા દિવસોમાં પરિવારના સભ્યો સાથે વધુ સારો સમય પસાર કરવાનો મોકો મળી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે અથવા લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ દૂર થઈ શકે છે. વડીલોની સલાહને મહત્ત્વ આપશો તો ઘણા નિર્ણય સરળ બની શકે છે. ઘણી વખત પરિવારનો સાથ જ વ્યક્તિને મુશ્કેલ સમયમાં મજબૂત બનાવે છે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં પણ વિશ્વાસ સૌથી મોટી ચાવી સાબિત થઈ શકે છે. જો જીવનસાથી સાથે કોઈ ગેરસમજ હોય તો શાંતિથી વાતચીત કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો. અવિવાહિત લોકો માટે પણ નવા સંબંધની શરૂઆત થવાની સંભાવના બની શકે છે, પરંતુ કોઈપણ સંબંધમાં ઉતાવળ કરતાં એકબીજાને સમજવા માટે પૂરતો સમય આપવો વધુ યોગ્ય રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જો તમે આ સમય દરમિયાન દર શુક્રવારે માતા લક્ષ્મીનું સ્મરણ કરો, શક્ય હોય તો સફેદ ફૂલ અર્પણ કરો અને પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો તો તેને શુભ માનવામાં આવે છે. સાથે જ ઘરના વડીલોનું સન્માન કરવું, મધુર વાણી બોલવી અને કોઈનું દિલ ન દુભાવવું પણ શુક્રને પ્રસન્ન કરનાર સારા કાર્યોમાં ગણવામાં આવે છે. આ ધાર્મિક માન્યતાઓ છે અને લોકો તેને શ્રદ્ધા મુજબ તેનું પાલન પણ કરે છે. એક વાત હંમેશા યાદ રાખજો, ભાગ્ય ત્યારે જ સાથ આપે છે જ્યારે માણસ પોતાના કર્મથી પાછળ નથી હટતો. જો તમે સતત મહેનત કરો છો, સકારાત્મક વિચાર રાખો છો અને યોગ્ય સમય આવે ત્યારે હિંમત આગળ વધશો તો સફળતાની શક્યતાઓ ઘણી વધી શકે છે. આ ગોચરને ડરથી નહીં પરંતુ નવી આશા અને નવી શરૂઆત તરીકે જોવાનો પ્રયાસ કરજો. કદાચ જે દરવાજા અત્યાર સુધી બંધ હતા તેમાંથી કોઈ એક દરવાજો હવે તમારા માટે ખોલવાનો સમય આવી ગયો છે.
જો તમે વૃષભ રાશિના છો તો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો અને સાથે એ પણ જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. તમારી કોમેન્ટ વાંચીને અમને ખૂબ આનંદ થાય છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ જ્યોતિષીય માહિતીનો લાભ લઈ શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ રાશિફળ, જ્યોતિષીય અને ધાર્મિક માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડીયો સાથે.